કાલે આપણે તમને કહ્યું હતું કે સેમ જે ગાઈસ સારંગપુરમાં મૂર્તિ છે ને તેવી જ મૂર્તિ આપણે તમને અહીંયા વડોદરામાં આપણે બતાવીશું. તો તમને પહેલાં લોકેશન બતાવી દઉં. તો લોકેશનની વાત કરીએ આપણે તો જો આ છે લક્ષ્મીપુરા રોડ. પાછળ જોઈ લો, આ લક્ષ્મીપુરા રોડ છે. ત્યાં લક્ષ્મીપુરા કેનલ પાસે આવે છે મંદિર. તો પહેલાં તો તમને અહીંનો વ્યૂ બતાવી દઉં. જો અહીંનો વ્યૂ પહેલાં ગાઈસ, શું વ્યૂ છે ભાઈ, જોઈ લો. છે ને ભાઈ, વ્યૂ જુઓ તમે. અત્યારે સવારના વાગ્યા છે 8 અને અહીંનો વ્યૂ જુઓ તમે. તો આપણે મંદિરની વાત કરીએ તો આપણે તમને મંદિર બતાવીએ. તો જો આ છે મંદિર, જોઈ લો ગાઈસ. આ છે આપણા હનુમાન દાદાનું મંદિર. અહીં આગળ છે સારંગપુરમાં જેવી મૂર્તિ છે ને ગાઈસ, તેવી જ મૂર્તિ અહીં આગળ છે આપણા આ મંદિરમાં. તો એનો વ્યૂ જુઓ તમે ખાલી ગાઈસ, શું વ્યૂ છે. અને એ રહ્યું આ મંદિર. તો આપણે તમને મૂર્તિ બતાવીએ, જોઈ લો. આ એ છે મંદિર. તો ચાલો આપણે તમને મૂર્તિ બતાવીએ. પહેલાં જોઈ લો મૂર્તિ. આપણે તમને મૂર્તિ બતાવીએ ગાઈસ. જો આ છે મૂર્તિ. સેમ જેવી સારંગપુરમાં મૂર્તિ છે ગાઈસ, તેવી જ મૂર્તિ અહીં આગળ આપણા વડોદરામાં જો છે ને ગાઈસ. જય હનુમાન દાદા. જો અહીંના આપણે આ પૂજારી છે, તે જો શું કરે છે. સેમ ટુ સેમ ગાઈસ, સેમ ટુ સેમ જેવી સારંગપુરમાં મૂર્તિ છે તેવી જ મૂર્તિ આપણા અહીં વડોદરામાં છે. તો જોઈ લો તમે આ નજારો. લક્ષ્મીપુરા અંકોડિયા રોડ પર કેનલ પાસે આ મંદિર આવેલ છે. જોઈ લો, છે ને. મંદિરના પાછળ બી મસ્ત જગ્યા છે ગાઈસ, તમને બતાવીએ આપણે. જો મંદિર પાછળ બી મસ્ત જગ્યા છે. તો તમે આવો, મંદિરના દર્શન કરો ગાઈસ. જો તો અહીંના આજુબાજુનો વ્યૂ જુઓ તમે ગાઈસ. મંદિરના આજુબાજુ જુઓ તમે.